હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. શરૂ કરીએ. તો આજે આપણે ચેપ્ટર નંબર 12 ના પીવાયક્યુ ગતિવાદના પીવાયક્યુ આપણે જોઈએ છે. બરાબર છે? તો એક પછી બધા પીવાયક્યુ ચર્ચા કરીએ. શું કઈ રીતે ક્યાં આવશે એના માટેની ચર્ચા. બરાબર છે? તો પહેલો ક્વેશ્ચન એવો પૂછ્યો છે આપણને કે ટી તાપમાને એક વાયુનું મિશ્રણ 2 મોલ ઓક્સિજન અને 4 મોલ આર્ગનનું બનેલું છે. ઓકે, તો આંદોલિત ગતિ અવગણવામાં આવે તો તંત્રની કુલ આંતરિક ઉર્જા કેટલી હશે? બરાબર, તો અહીંયા બે પ્રકારના અણુઓ છે. તો તંત્રની કુલ આંતરિક ઉર્જાની ચર્ચા કરીએ તો કુલ આંતરિક ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ શું થશે? એક તો ઓક્સિજન માટેના ઓક્સિજનની કુલ આંતરિક ઉર્જા પ્લસ કોની આર્ગનની કુલ આંતરિક ઉર્જા. તો ઓક્સિજન માટે કુલ આંતરિક ઉર્જાનું સૂત્ર બધાને ખ્યાલ છે ને? શું થશે? U ઇઝ ઇક્વલ ટુ મ્યુ સીવી ડેલ્ટા ટી. હેને? પણ અહીંયા ટી તાપમાન માટે કહી દીધું છે તો અહીંયા ડેલ્ટા ટી ની જગ્યાએ આપણે શું લઈ લેશું? ટી. તો શું થશે? U ઇઝ ઇક્વલ ટુ મ્યુ સીવી ઇન્ટુ ટી. પણ સીવી છે એની જગ્યાએ શું યુઝ કરશું? તો U ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ આર. C ઇઝ ઇક્વલ ટુ શું થશે? સોરી, F બાય 2R. હેને? સીવી નું સૂત્ર આપણે લખાયું છે ને? F upon 2R. ઓકે, તો મ્યુ ઇન્ટુ F બાય 2 ઇન્ટુ R ઇન્ટુ T. ઓકે, તો આ ઇક્વેશન નો કંઈક યુઝ થશે. ચાલો, તો આ પ્રમાણે આપણે ચર્ચા કરીએ તો ઓક્સિજન કેવો છે? દ્વિપરમાણિક અણુ છે. અને O2 ઓક્સિજન કેવો થઈ જશે? દ્વિપરમાણિક અણુ થશે. એટલે શું થઈ જશે? મ્યુ કેટલા મોલ છે? 2 મોલ. તો મ્યુ ઇન્ટુ F1 અથવા તો F of O જે લખો એ લખી શકાય F1 બાય 2 ઇન્ટુ R ઇન્ટુ T પ્લસ મ્યુ ઓફ ઓક્સિજન અને મ્યુ ઓફ આર્ગન ઇન્ટુ F2 બાય 2 ઇન્ટુ R ઇન્ટુ T. ક્લિયર? ચાલો, ઓક્સિજનના કેટલા મોલ છે? 2 મોલ. ઓક્સિજનના 2 મોલ છે તો 2 ગુણ્યા ઓક્સિજન કેવો? દ્વિપરમાણિક અણુ થઈ જશે તો શું થઈ જશે? 5 બાય 2. હેને? દ્વિપરમાણિક અણુ માટે મુક્તતાના અંશ કેટલા થઈ જશે? 5. બરાબર છે? તો 5 ગુણ્યા R ઇન્ટુ T. ચાલો, પ્લસ આર્ગન માટે આર્ગન કેવો છે? તો એક પરમાણિક અણુ છે અને મ્યુ ઓફ આર્ગન કેટલા છે? 4. તો 4 ગુણ્યા શું થશે? 3 બાય 2. એક પરમાણિક અણુ માટે મુક્તતાના અંશ છે F કેટલા થશે? 3 ઇન્ટુ RT. ઓકે, ચાલો, તો આ પ્રમાણે આગળ વધીએ. 2 2 કેન્સલ આઉટ થઈ જશે. અહીંયા 2 કેન્સલ આઉટ થઈ જશે 2. તો 5 RT પ્લસ શું થઈ જશે? 6 RT. તો આ ટોટલ કેટલું થશે? 11 RT. ઓકે, તો કુલ આંતરિક ઉર્જા છે એ કેટલી થશે? 11 RT. તો આન્સર આપણો આવી જશે સી. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. યસ, રાઈટ. આગળ વધીએ. જ્યારે વાયુના તાપમાનમાં 30°C થી 90°C સુધીનો વધારો કરવામાં આવે તો ત્યારે અણુઓના આરએમએસ વેગમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે? બરાબર છે? તો આપણે આવું સૂત્ર ભણ્યા છે VRMS is equal to under root 3RT upon M. હેને? તો અહીંયા પરમાણુ વાયુ તો એક જ છે ને? કોઈ એક વાયુ. હેને? તો વાયુ બદલાતો નથી તો એના માટે મોલર દળ જે છે એ પણ ચેન્જ થશે નહીં. તો આપણે આમ લખી શકાય VRMS ઇઝ ચલે છે અંડર રૂટ ટી. ઓકે, તો આના ઉપરથી આપણે શું લખી શકાય? તો VRMS, ઓકે, ચાલો 1 VRMS of 1 minus VRMS
VRMS of 1 2 લઈ લો, ચાલો 2 ફેરફાર પૂછ્યો છે ને, તો VRMS of 2 છેદમાં VRMS of 1 is equal to શું થશે T2 ના છેદમાં T1. કેટલો ફેરફાર થયેલો છે એવું પૂછ્યું છે ને, પણ વર્ગમૂળમાં આવશે. આખું પદ કેવું થઈ જશે વર્ગમૂળમાં. ખ્યાલ આવી ગયો? ચાલો તો આ પ્રમાણે લ્યો તો શું થશે અહીંયા આમ પણ લખી શકો છો √T2 √T2 છેદમાં √T1 હે ને. તો મારે તો કેટલો પ્રતિશત ફેરફાર થાય છે એ જોવાનો છે ને. તો પ્રતિશત ફેરફાર જોતો હોય તો શું કરવું પડશે મારે અહીંયા શું લેવું પડે વિયોગ પ્રમાણ લેવું પડશે. વિયોગ પ્રમાણ લેવું પડશે તો VRMS of 2 minus VRMS of 1 છેદમાં VRMS of 1 is equal to √T2 minus √T1 છેદમાં √T1. તો ડેલ્ટા VRMS થઈ જશે. તો ડેલ્ટા VRMS છેદમાં VRMS of 1 is equal to T2. અહીંયા આને આપણે કેલ્વિનમાં લખવું પડશે. તો 273 પ્લસ 90 કેટલું થશે 273 પ્લસ 90 એટલે 373 ને 53 એટલે 53 થઈ જશે ને, નહીં સોરી 63 અને 363 કેલ્વિન થશે 273 પ્લસ 90 અને આ છે કેટલું થઈ જશે હે ને 30 એડ કરવાના ને તો 303 થઈ જશે કેલ્વિન. ઓકે તો અહીંયા કિંમતો આપણી પાસે છે તો મૂકી દે તો શું થઈ જશે 363 વર્ગમૂળમાં 363 માઇનસ વર્ગમૂળમાં 303 છેદમાં વર્ગમૂળમાં 303. ક્લિયર? ચાલો કેલ્ક્યુલેશન કરીએ તો વર્ગમૂળમાં 363 એટલે કેટલું થશે 19.05 તો ડેલ્ટા VRMS છેદમાં VRMS of 1 is equal to 19.05 માઇનસ 303 નું વર્ગમૂળ 303 કેટલો જશે 17.40 17.4 ભાગ્યા 17.4 થશે ને. ઓકે ચાલો તો આ કેટલો ફેરફાર થયો તો 19.05 માઇનસ 17.4 ભાગ્યા 17.4 0.095 હવે પ્રતિશત જોઈએ છે આપણે ટકાવારી તો ગુણ્યા 100 કરી દો એટલે મને ટકાવારીમાં મળી જશે તો 9.5% થશે એટલે નિયરલી ઇક્વલ ટુ શું થશે 10%. ઓકે ક્લિયર? ખ્યાલ આવી ગયો? 10% થઈ ગયો તો આન્સર આવી જશે યસ રાઈટ બી આન્સર આવશે. ઓકે ખ્યાલ આવી ગયો બધાને? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે કયા તાપમાને ઓક્સિજન અણુની વર્ગ માધ્ય મૂલ્ય બરાબર છે એટલે RMS મૂલ્ય અને RMS ઝડપ પૃથ્વી પરથી વાયુમંડળમાંથી નિષ્ક્રમણ થવા માટે પૂરતી છે બરાબર. તો મૂલ્ય શોધવાનું કીધું છે તાપમાન માટે કયા તાપમાને. તો આ તાપમાન આપણે શોધવાનું છે તો આપણી પાસે VRMS નું ઇક્વેશન છે તો VRMS is equal to શું થશે √3RT upon શું થશે m. ઓકે હવે અહીંયા સ્મોલ m ઓક્સિજન અણુનું દળ આપણે આ લઈ લેવાનું છે
હવે આપણને આપ્યું છે મોલર દળ, તો મોલર દળ છે એને આપણે કન્વર્ટ કરવું પડશે. શું થશે? તો VRMS, પાછું VRMS કેટલું લેવાનું છે? VE જેટલું લેવાનું છે, અને VRMS ઇઝ ઇક્વલ ટુ શું થશે? VE. એને નિષ્ક્રમણ કરવાનો છે ને, તો નિષ્ક્રમણ, પૃથ્વીમાંથી કોઈ પણ કણ, કોઈ પણ પદાર્થને નિષ્ક્રમિત કરવો હોય તો કેટલી સ્પીડ જરૂર પડશે? તો આપણને બધાને જ ખબર છે કેટલી હશે? 11.2 ગુણ્યા 10⁻³ મીટર્સ પર સેકન્ડ. હેને? આટલી સ્પીડમાં કોઈ અણુ ગતિ કરતો હશે, બરાબર, તો એ નિષ્ક્રમિત થશે. ઓકે, બીજી વસ્તુ, મોલર દળ કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? M ઇન્ટુ નંબર ઓફ A. હેને? આટલું થશે કે નહીં? એક અણુનું દળ ગુણ્યા નંબર ઓફ A એટલે 1 મોલ થઈ જશે. 1 મોલ અણુનું દળ થશે. તો મોલર દળ આ કેવા છે? તો આ બંને કિંમતો અહીંયા યુઝ કરીએ તો શું થશે? VE ઇઝ ઇક્વલ ટુ √3RT અપોન સ્મોલ m ઇન્ટુ નંબર ઓફ A. હવે R અપોન નંબર ઓફ A એટલે શું થઈ જશે? KBT કેવા છે? સોરી, KB કેવા છે? હેને? બોલ્ટ્ઝમેન અચળાંક કેવા છે ને? તો VE અથવા તો તમારે બોલ્ટ્ઝમેન ન લખવું હોય તો ડાયરેક્ટ અહીંયા કિંમતો મૂકી દો તોય ચાલે, પણ આપણી પાસે છે બોલ્ટ્ઝમેન અચળાંક તો એ યુઝ કરી લેવાનો. તો VE સ્ક્વેર, અને બંને બાજુ વર્ગ લઈ લે તો વર્ગમૂળ નીકળી જશે. તો 3 ઇન્ટુ KB ઇન્ટુ T છેદમાં સ્મોલ m. ઓકે, તો આપણે હવે શોધવાનું શું છે? તાપમાન શોધવાનું છે. તો તાપમાનને કરતા બનાવી લો. તો T ઇઝ ઇક્વલ ટુ શું થશે? VE સ્ક્વેર ઇન્ટુ m અપોન 3 KB. ચાલો કિંમતો મૂકી દઈએ. તો T ઇઝ ઇક્વલ ટુ VE એટલે શું થશે? 11.2 ગુણ્યા 10⁻³ આખાનો વર્ગ ગુણ્યા સ્મોલ m. સ્મોલ m કેટલું આપેલું છે આપણને? 2.76 ગુણ્યા 10⁻26 આખાના છેદમાં 3 ગુણ્યા KB. KB એટલે 1.38 ગુણ્યા 10⁻23. તો કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે? તો 11.2 ગુણ્યા 11.2 ગુણ્યા 11.2 ને 11.2 ગુણ્યા 11.2 ગુણ્યા 2.76 ભાગ્યા 3 ભાગ્યા 1.38. આન્સર આવશે 83.62, 83.63, 83.63 ગુણ્યા 10 અહીંયા 6 ઘાત, આ ઉપર આવશે 23 ઉપર 29 ઘાત થઈ જશે, 3 ઘાત આ રીતનું થશે ને? યસ, રાઈટ. પણ આ કેમાં મળશે? કેલ્વિનમાં. ઓકે, તો કયું આવશે? યસ, રાઈટ. કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 8.363 ગુણ્યા 10⁴ કેલ્વિન. એટલા તાપમાને હશે એટલે આન્સર શું હશે? ડી. હેને? આટલા તાપમાને હશે તો અણુઓ નિષ્ક્રમિત થઈ જશે. બરાબર છે? કયા? ઓક્સિજનના. ઓક્સિજનને એટલા તાપમાને રાખવામાં આવે તો પૃથ્વીની સપાટીમાંથી નિષ્ક્રમિત થાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે? કોઈ પાત્રમાં ભરેલા વાયુના તાપમાનમાં વધારો કરતા તે પરિણામે છે. કયામાં? શામાં પરિણામ છે? તો આંતર આણ્વીય અંતરમાં ઘટાડો કરશે? ના, સોરી. બી શું કીધું છે? તેના દ્રવ્યમાનમાં વધારો થશે? ના. તાપમાનમાં વધારો થાય તો દ્રવ્યમાનમાં કોઈ દી ફેરફાર થાય નહીં. તેની ગતિ ઉર્જામાં વધારો કરશે? યસ, રાઈટ. ગતિ ઉર્જામાં ફેરફાર કરશે. ને K ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 3/2 KB ઇન્ટુ કેપિટલ T. આ ઇક્વેશન આપણી પાસે છે. તો તાપમાનમાં વધારો થાય તો શું થઈ જશે? ગતિ ઉર્જામાં વધારો થશે. તો યસ, રાઈટ, સાચો આન્સર છે સી. હેને? તાપમાનમાં વધારો કરશે તો દબાણમાં ઘટાડો કરશે, એ પણ ખોટી વસ્તુ છે, કારણ કે PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. હેને? તો તાપમાનમાં વધારો થાય તો દબાણમાં વધારો થઈ શકે છે. હેને? તો વધારો થઈ શકે, ઘટાડો તો થાય જ નહીં. બરાબર છે? તો આ પણ ખોટી વસ્તુ છે. ચાલો, તો આન્સર શું આવી જશે? સી. ક્લિયર?
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક નળાકારમાં 449 કિલો પાસ્કલ દબાણે અને 27°C તાપમાને હાઇડ્રોજન વાયુ ભરેલો છે. દબાણ છે કેટલું આપેલું છે? P is equal to 249 કિલો પાસ્કલ, એટલે કે 249 ગુણ્યા 10⁻³ પાસ્કલ. ઓકે, તાપમાન કેટલું આપેલું છે? 27°C. 27°C ભરેલો છે અને તેની ઘનતા શોધવાની કીધી છે. ઓકે, ઘનતા અને ઓપ્શન જો એના ઉપરથી ખબર છે તેની ઘનતા છે એવું નહીં. ઈ આર ની વેલ્યુ અલગથી આપેલી છે, તો આર ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લેવાનું છે 8.3 ગુણ્યા 8.3 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન, અને આ એક્સેપ્ટ કરી લેવાનું છે અને રો શોધવાનું કીધું છે. તો દબાણ આપી દીધું છે, તો કયું ઇક્વેશન યુઝ કરશું? સિમ્પલ છે. કયું આવશે? પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. તાપમાન આપેલું છે, આર આપેલું છે, વી છે, તો આ મોલની સંખ્યા એટલે શું થશે? મોલની સંખ્યા એટલે શું થશે? મોલ એટલે શું થશે? દળના છેદમાં મોલર કદ આવું થશે ને, m0. ઓકે, તો m ના છેદમાં m0 ઇન્ટુ આર ટી, ને મોલની સંખ્યા આ પ્રમાણે શોધી શકાય ને ભાઈ. ટોટલ દળ કેટલું છે ઈ ભાગ્યા ના મોલની સંખ્યા, સોરી મોલર દળ, તો આપણને શું મળી જશે? મોલર. કેટલા મોલ પરમાણુ હશે એ મોલની સંખ્યા મળી જશે. ઓકે, તો આ પ્રમાણે જઈએ તો m upon v, v ને હું છેદમાં જવા દઉં છું, તો p is equal to m upon v into rt upon m0. है ना? तो m upon v એટલે ઘનતા કહેવાય, है ना? તો p is equal to રો into rt ના છેદમાં m0. ચાલો, તો હવે આપણે રો શોધવું છે, તો રો ને કરતા બનાવી લઈએ. તો રો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? રો ઇઝ ઇક્વલ ટુ તો પી m0 છેદમાં rt. ચાલો, કિંમતો આપણી પાસે છે. પી કેટલું છે? 249 ગુણ્યા 10⁻³ ગુણ્યા હાઇડ્રોજન વાયુ આપેલું છે ને, તો હાઇડ્રોજન વાયુનું મોલર દળ કેટલું થઈ જશે? 2 ગુણ્યા 10⁻³ H2 ને 2 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ થશે ને, કારણ કે 1 મોલ પરમાણુ ક્યારે કહેવાય? હાઇડ્રોજન માટે 1 મોલ અણુઓ ક્યારે કહેવાય? હાઇડ્રોજનના 1 મોલ અણુ. તો અણુ છે ઈ H2 હશે તો અણુ બનશે ને, કે નહીં? તો 2 ગ્રામ થઈ જશે. 2 ગ્રામ હાઇડ્રોજન અણુઓ લઈશું તો ત્યારે 1 મોલ અણુ કહેવાય કે નહીં કહેવાય? તો મોલર દળ છે કેટલું થશે? 2 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. ઓકે, ચાલો, છેદમાં આર, આર કેટલું છે? 8.3 ગુણ્યા ટી. હવે ટી છે ને એ કેલ્વિનમાં લેવું પડશે ને, 27°C. તો આ 27°C છે ને કેલ્વિનમાં ફેરવો તો કેટલું થશે? 300 કેલ્વિન થશે, હે ને? કેટલું થશે? 300 કેલ્વિન. ચાલો, તો ફાઇનલ આન્સર શું થઈ જશે? तोड़ दिया 249 ગુણ્યા 2 ભાગ્યા 8.3 ભાગ્યા 300 0.2 0.2. ઓકે, ચાલો, બાકી તો કઈ જરૂર નથી. બાકી ઘાત તો ઉડી જશે, 3 અને -3 ઘાત, તો આવી જશે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ઓકે, તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આન્સર આવી જશે બી. 0.2 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. યસ, રાઈટ. પાંચમામાં આવશે બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું થઈ જશે? કેવું કીધું છે? એક પરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા, અરે એક પરમાણુ વાયુ કેટલી હશે? એક પરમાણુ માટે 3/2 kBT થશે ને, અને કે નહીં? આ કે ના? કારણ કે એક પરમાણુ વાયુ હશે તો એના મુક્તતાના અંશ કેટલા હોય? 3, હે ને? તો 3/2 kb into t થશે. ક્લિયર? તો આ તો સિમ્પલ વસ્તુ હતી. ચાલો, દ્વિપરમાણિક વધતો તો 5/2 kBT, હે ને? કારણ કે દ્વિપરમાણિક વાયુ માટે મુક્તતાના અંશ કેટલા હોય? 5, હે ને? ક્લિયર?
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આણ્વિક વ્યાસ ડી અને અંક ઘનતા n ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથને, સરેરાશ મુક્ત પથનું સૂત્ર આપણને ખબર જ છે, બરાબર? શું થશે? આન્સર ઇઝ બી 1/√2 પાઈ n પાઈ ઇન્ટુ ડી સ્ક્વેર. અને હવે અણુઓનું દળ છે, સોરી અણુઓનો વ્યાસ જે છે એ આપણે ડી લઈ લઈએ તો આ કેટલો થઈ જશે? તો 1/√2 n પાઈ ઇન્ટુ ડી સ્ક્વેર જેટલું થશે. ક્લિયર? ખ્યાલ આવે છે? આ બધા તો ઇક્વેશન જ છે સીધા જ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8 માં એવું પૂછ્યું છે, સ્તંભ 1 અને સ્તંભ 2 ને મેળવો અને આપેલ પૈકી કયું સાચું છે જોડકું પસંદ કરો. ઓકે, તો વાયુ અણુઓની સરેરાશ ગતિક સરેરાશ વર્ગિક વર્ગમૂળ ઝડપ, ઇન શોર્ટ આ પૂછ્યું છે વીઆરએમએસ. તો વીઆરએમએસ કોને કહેવાશે? આવશે √3RT upon capital M અને વીઆરએમએસ. ક્લિયર? આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ કેટલું આવશે? 1/3 nm v બાર સ્ક્વેર. ક્લિયર? તો આ થઈ ગયા છે દબાણ માટે. આ સૂત્ર ભણ્યા હતા ને આપણે, સાબિત કર્યું તો આવડું આ સૂત્ર ઇક્વેશન. ઓકે, ચાલો અણુઓની સરેરાશ ગતિ ઉર્જા, તો સરેરાશ ગતિ ઉર્જા કેટલી થયા છે? 3/2 kBt, 3/2 kBt. અને 1 મોલ દ્વિપરમાણિક વાયુની કુલ આંતરિક ઉર્જા, તો કુલ એક પરમાણુ દ્વિપરમાણિક છે ને, તો દ્વિપરમાણિક માટે f/2 ખબર છે ને, f/2 RT. તો દ્વિપરમાણિક માટે મુક્તતાના કેટલા હોય? 5, તો 5/2 RT થશે. તો આ થઈ જશે. આમ થાય ઈ જ વધ્યું હતું, બીજું તો કઈ વધ્યું નહોતું, હે ને? તો A સાથે Q, A સાથે Q, A સાથે Q. ઓકે, B સાથે P, B સાથે R આવે છે અહીંયા, B સાથે P અહીંયા રહ્યું. ઓકે, તો આ ફાઇનલ થઈ ગયો આન્સર. બે આન્સરમાં આવી ગયો જવાબ, હે ને? C સાથે S 3/2 kBt અને D સાથે R. રાઈટ. ક્લિયર? આન્સર ઇઝ ડી. બરાબર છે? ચાલો, ક્લિયર 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 બધાને? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું થશે? નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે, જો આંતર આણ્વીય બળો શૂન્ય હોય તો તેમ લેતા એસટીપી એ રહેલા 4.5 કિલોગ્રામ પાણી, જો આંતર આણ્વીય બળો કેવા છે? 0 છે એવું કહી દીધું છે. આંતર આણ્વીય બળો 0 ક્યારે આપણે લઈ શકીએ? તો કોઈ પણ વસ્તુ છે એ વાયુ અવસ્થામાં હોય તો, હે ને? બાકી ઘન અવસ્થા અથવા તો પ્રવાહી અવસ્થામાં હોય તો આંતર આણ્વીય બળો લાગતા જ હશે, બરાબર? તો જ ઘન અથવા તો પ્રવાહી પદાર્થ અવસ્થા ધારણ કરી શકે, બરાબર? જો આ આંતર આણ્વીય અણુ બળો નહીં લાગતા હોય તો એ ઘન અથવા તો પ્રવાહી અવસ્થા ધારણ કરી શકે નહીં. એટલે એનો અર્થ શું થઈ ગયો કે અહીંયા પાણી છે ને, પાણી એને આપણે વાયુ સ્વરૂપે લેવાનું છે, એટલે કે વરાળ સ્વરૂપે હશે મે બી, એવું આપણને કહી દીધું છે. અને એસટીપી કહી દીધું છે. એસટીપી એટલે શું થશે? 1 મોલ કોઈ પણ વાયુ હોય તો એનું કદ કેટલું હોય? તો 22.4 લીટર હોય, એને એક મોલ કોઈ પણ પદાર્થ હોય તો એનું કદ છે કેટલું હશે? 22.4 લીટર. તો એસટીપી એ 1 મોલ અણુઓ નું કદ ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે? 22.4 લીટર. આ કન્ફર્મ, બરાબર? કોઈ પણ વાયુ માટે. ઓકે, તો 4.5 કિલોગ્રામ કહી દીધું છે, તો એના દ્વારા રોકાતું કદ કેટલું હશે? સિમ્પલ વસ્તુ છે, હે ને? ત્રિરાશિ મૂકી દેવાની, સિમ્પલ. H2O, પાણી એટલે શું લખાશે? H2O. તો આનો અણુભાર કેટલો થઈ જશે? 18 ગ્રામ થશે, થાય ને? ઓક્સિજન ના 16 અને HH2 એટલે 18. ઓકે, તો 18 ગ્રામ થશે. તો એનો અર્થ શું થઈ ગયો કે 18 ગ્રામ હું H2O લઈશ, 18 ગ્રામ H2O લઈશ તો એ કેટલું કદ રોકશે? 22.4 લીટર કદ રોકશે, હે ને? તો આપણે ત્રિરાશિ મૂકી દઈશું. શું? 18 ગ્રામ છે ને હું કેમ લખી દઉં? 18 ગુણ્યા 10 - 3 કિલોગ્રામ થશે ને? તો હું ત્રિરાશિ મૂકી દઈશ. શું કે 18 ગુણ્યા 10 - 3 કિલોગ્રામ H2O
રોકેલું અથવા તો પાણી ડાયરેક્ટ લખો ને H2 હું કામ લખું છું 18 ગુણ્યા 10 ની -3 ઘાત કિલોગ્રામ પાણીએ રોકેલું કદ ઇઝ ઇક્વલ ટુ 22.4 લીટર છે. હવે લીટર ને હું મીટર ક્યુબ માં લખું તો શું થઈ જશે 22.4 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર ક્યુબ લખી શકાય કે નહીં લખી શકાય હે ને ચાલો તો આ ડાયરેક્ટ લખી દો 10 ની -3 કારણ કે SI માં રાખો બધું જ હે ને 10 ની -3 ઘાત સોરી મીટર ક્યુબ ઓકે તો આટલું કર તો આપણી પાસે કેટલું છે 4.5 કિલોગ્રામ છે તો 4.5 કિલોગ્રામ પાણીએ રોકેલું કદ બરાબર કેટલું તો ત્રિરાશિમાં કિંમતો મૂકી દો તો v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે v ઇઝ ઇક્વલ ટુ 4.5 ગુણ્યા 22.4 ગુણ્યા 10 ની -3 ઘાત છેદમાં શું થશે 18 ગુણ્યા 10 ની -3 ઘાત 10 ની -3 10 ની -3 તો ઉડી જશે તો v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે કેટલું થશે 18 એટલે અહીંયા ડાયરેક્ટ આમ તો થઈ જશે 18 એટલે 9 4.5 ગુણ્યા 2 એટલે 9 થશે એટલે અહીંયા 4 આવી જશે 4.5 ગુણ્યા 4 કરીએ એટલે 18 થશે ને તો 4 અને 22.4 22 તો અહીંયા લગભગ 5.6 રાઈટ 6 ચોક 24 રાઈટ બરાબર છે તો 5.6 લીટર है ना सॉरी मीटर क्यूब तो 5.6 मीटर क्यूब आंसर इज बी है ना 5.6 मीटर क्यूब ओके 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 चलो नेक्स्ट क्वेश्चन શું કહે છે તો એક વાયુનું તાપમાન -50 સેલ્સિયસ છે અને વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવામાં આવે તો તેની આરએમએસ ઝડપ માં 3 ગણો વધારો થાય એટલે સિમ્પલ વસ્તુ થઈ ગયો ને સૂત્ર કયું યુઝ કરશું આરએમએસ વી આરએમએસ ઇઝ ચલે છે √T ઓકે તો 3 ગણો વધારો કરવાનો છે ને અને તાપમાન કેટલું છે એવું પૂછ્યું છે આપણને સાથે સાથે તો વી આરએમએસ ઓફ 2 છેદમાં વી આરએમએસ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ T2 ના છેદમાં T1 ઓકે આવી રીતે લખી શકાય તો આ કેટલું થયા છે 3 ગણો વધારો થાય છે એવું પૂછ્યું એનો અર્થ શું થયા છે વીઆરએમએસ તો છે એની અંદર 3 ગણો વધારો થયો તો કેટલો થયું ટોટલ 4 આરએમએસ થશે હે તો 4 into વીઆરએમએસ ઓફ 1 હે v2 વીઆરએમએસ ઓફ 2 કેટલું થઈ જશે તો 4 times વીઆરએમએસ ઓફ 1 થઈ જશે તો વીઆરએમએસ ઓફ 1 છેદમાં ઇઝ ઇક્વલ ટુ T2 એ તો આપણે શોધવાનું છે T1 છે કેટલું થશે -50 પ્લસ 273 -50 પ્લસ 273 કેટલું થશે 273 માંથી 50 જાય એટલે 223 થઈ જશે ને 223 ઓકે ખ્યાલ આવી ગયો અને કેલ્વિન માં ફેરવીને પછી કરવાનું નહીતર શું થશે ખોટા જવાબ આવશે સોરી 223 માય મિસ્ટેક 223 है 223 ओके तो आ वीआरएमएस ऑफ 1 वीआरएमएस ऑफ 1 उड़ी जશે तो T2 इज इक्वल टू શું થશે 223 ગુણ્યા 4 તો T2 इज इक्वल टू શું થશે ગુણ્યા 4 892 પણ આ કેમાં આવશે કેલ્વિન માં તો 892 કેલ્વિન છે નથી 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 તો આપણે એને અનસેલ્સિયસ માં ફેરવવો પડશે તો આપણે અહીંયા શું કરી દઈએ -273 કરી દઈએ 619 સેલ્સિયસ બરાબર તો T2 ઇઝ ઇક્વલ ટુ 619 સેલ્સિયસ બરાબર છે તો આન્સર તો 619 તો નિયરલી ઇક્વલ ટુ 669 છે એને તો એની આસપાસની વેલ્યુ આપણને મળશે આન્સર ઇઝ બી આવશે ઓકે ચાલો તો આગળ વધીએ
મિસ્ટેક કરી? યસ 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 રાઈટ, મિસ્ટેક કરી. વર્ગમૂળમાં આવશે. વર્ગમૂળમાં આવશે, અહીંયાથી વર્ગમૂળમાં આવશે. મિસ્ટેક કરી હે ને? વર્ગમૂળ આવશે ને અહીંયા, અંડર રૂટ ટી છે. ઓકે, તો બે બાજુ વર્ગ લઈ લો તો શું થશે? T2 છેદમાં 223 ઇઝ ઇક્વલ ટુ 16, રાઈટ. ઓકે, તો T2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 16 ગુણ્યા 223. T2 ઇઝ ઇક્વલ ટુ 3568 કેલ્વિન. પણ એવો કોઈ આન્સર નથી, તો આપણે અંશ સેલ્સિયસમાં ફેરવીએ. અંશ સેલ્સિયસમાં ફેરવીએ 273 બાદ કરશું ને, તો શું થશે? આમાંથી 273 બાદ કરીએ તો આઈ થિંક એક જ જવાબ આવશે, સી આન્સર આવશે, રાઈટ. 3295 અંશ સેલ્સિયસ. ઓકે, ચાલો, તો શું થશે? 3295 અંશ સેલ્સિયસ, રાઈટ. અહીંયા વર્ગમૂળમાં લેવાનું આપણે રહી ગયું હતું, એટલે આ પ્રમાણે આન્સર આવશે. ઓકે, ક્લિયર ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. આ તો આપણો ચાર્લ્સનો નિયમ છે ને, આ તો ભણ્યા છીએ. તો સૌથી વધારે દબાણ કયું હશે? P1 હશે, એ પ્રમાણે હશે. P1 ગ્રેટર દેન P2 ગ્રેટર દેન P3, હે ને? ત્રણ દબાણ છે, P1 P2 P3. એ નીચે દર્શાવેલ આલેખમાં એક આદર્શ વાયુ T વિરુદ્ધ V વક્ર અનુસાર બદલાય છે, બરાબર છે. તો ચાર્લ્સના નિયમ પ્રમાણે જે ત્રુટક રેખાથી દર્શાવેલ છે, તો એની સરખાવેલ છે. તો સાચો સંબંધ ખાલી જગ્યા હશે. તો સાચો સંબંધ કયો હશે? તો આપણને બધાને જ ખબર છે કે PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. ચાર્લ્સનો નિયમ શું છે? ચાર્લ્સનો નિયમ, બોયલનો નિયમ શું હતો? PV ઇઝ ઇક્વલ ટુ અચળ. ચાર્લ્સનો નિયમ શું છે? PV અચળ કદે, હે ને? કદ કેવો રાખવાનું છે? અચળ. તો અચળ કદ, હે ને? તો P ઇઝ ચલે છે, શું થશે? T. તો તાપમાન જ્યાં વધારે હશે તો E દબાણ વધારે હશે. તો સ્વાભાવિક છે અહીંયા તાપમાન આ ભાગનું વધારે છે, તો આ દબાણ વધારે છે, આ ઓછું છે, આ ઓછું છે. જેમ જેમ આગળ વધતા જઈશ એમ દબાણ તાપમાન ઘટતું જાય છે, એટલે દબાણ કેવું હશે? એ પ્રમાણે ઓછું હશે, બરાબર છે. તો આન્સર શું થશે? P1 greater than P2 greater than P3. આન્સર ઇઝ B, રાઈટ. ક્લિયર 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 ક્લિયર. ચાલો, તો આ થઈ ગયા આપણા ચેપ્ટર નંબર 12 માટેના PYQ બધા જ, હે ને? 2024 સુધી, 2017 થી 2024 સુધીના આપણે બધા જ PYQ લીધા. તો મેજોરિટી જે છે આની અંદર એ કયા હશે? VRMS વાળા સૌથી વધારે છે. મેજોરિટી આપણા ઈ છે, જો મેજોરિટી PYQ છે એ કયા છે? VRMS વાળા છે. ઓકે, આ આંતરિક ઉર્જા વાળો છે. આંતરિક ઉર્જા એટલે આપણે ચેપ્ટર નંબર 11 માં પણ આવે છે આંતરિક ઉર્જા સાથેનો, બરાબર. આમાં જો આ VRMS છે, આ પણ VRMS વાળો છે. આ ગતિ ઉર્જાને આધારિત વાળો એ જ છે, બરાબર છે. અને આ પણ કયો થયા છે? આદર્શ વાયુ સમીકરણ વાળો છે, હે ને? PV is equal to mu RT ઉપરથી. તો નેક્સ્ટ ક્વેશ્ચન, આ પણ ગતિ ઉર્જા વાળો, આ મુક્ત પથ વાળો, હે ને? પછી આ તો બધા સૂત્ર છે ચેપ્ટરના એ પ્રમાણેનો છે, હે ને? અને આવડો આ છે ઈ તો સિમ્પલ વસ્તુ છે, તો કદ આપણને શોધવાનું ખાલી કહી દીધું છે, આનો તો કઈ ઇશ્યુ નથી. આ VRMS વાળો છે અને આ આદર્શ વાયુ સમીકરણ. તો આને આપણે રેટિંગ કરીએ આ ચેપ્ટરને, તો ચેપ્ટર નંબર 12 છે એમાં મેક્સિમમ ક્વેશ્ચન છે કોને આધારે પૂછાય છે? VRMS વાળા, હે ને? મેક્સિમમ ક્વેશ્ચન VRMS વાળા પૂછાય છે. ઓકે, અને સેકન્ડ નંબર ઉપર તમે રાખી શકો આદર્શ વાયુ સમીકરણ. ઓકે, તો ચેપ્ટર નંબર 12 છે એના ઇક્વેશન સમીકરણો છે એના ઉપર પણ ફોકસ કરજો, જેથી કરીને આપણને આવા ક્વેશ્ચન પૂછાય, બરાબર. તો હે ને, કે આવા એટલે કેવા? આવા આ પ્રકારના, હે ને? તો બધા ક્વેશ્ચન તમને મતલબમાં ઇક્વેશન તમને આવડતા હશે તો આવા ક્વેશ્ચન સરળતાથી સોલ્વ થઈ જશે, બરાબર. અને મુક્તતાના અંશોનો આધાર પણ આપણે જરૂરી છે. ઓકે, તો તમારે આ ચેપ્ટરની અંદર પ્રાયોરિટી લિસ્ટ ઉપર VRMS અને ગતિ ઉર્જા વાળો જે ટોપિક છે એ સૌથી બેસ્ટ લેવલ ઉપર આવશે, હે ને?
અને એની પછી સેકન્ડ નંબર ઉપર રાખીએ તો આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ એટલે કયો? બોયલ અને ચાર્લ્સનો નિયમ અને એની સાથે સાથે એવોગેડ્રોનો નિયમ. બરાબર છે? તો આ ત્રણ નિયમો છે એ આવડતા હશે તો તમને બાકીના ક્વેશ્ચન આવડી જશે. બરાબર છે? બાકી નવું કઈ આમાંથી પૂછાતું વધારાનું પૂછાતું નથી. મુક્ત પથ માટેનો ક્યારેક ક્યારેક કદાચ એકાદું ક્વેશ્ચન પૂછે છે તો, બાકી મુક્ત પથ વાળા બહુ ક્વેશ્ચન પૂછતા નથી. મુક્ત પથ વાળો આપણને એક પૂછ્યો છે એ કયો છે? ખાલી ઇક્વેશન પૂછ્યો છે, બીજું કંઈ જ નથી પૂછ્યું મુક્ત પથ વાળો. બરાબર? 2017 થી 2024 માં, એમાં 2020 માં એક જ વખત પૂછેલો છે મુક્ત પથ વાળો. બાકી મુક્ત પથ વાળો ક્યાંય પૂછતા નથી. હું એવું નથી કહેતો નહીં જ પૂછાય, બરાબર, પણ અત્યાર સુધી નથી પૂછાણું એટલે પ્રોબેબિલિટી ઘણી બધી ઓછી છે. પણ વીઆરએમએસ વાળા ક્વેશ્ચન છે એની પ્રોબેબિલિટી સૌથી વધારે કે ભાઈ એવા ક્વેશ્ચન વધારે પૂછી શકાય. બરાબર છે? તો આ રીતે આ ચેપ્ટરનું રેટિંગ રહેશે. ઓકે, તો અહીંયા આપણે આ પીવાયક્યુ વાળો લેક્ચર પૂરો કરીએ છીએ. જો તમને લોકોને હવે કંઈ પણ ડાઉટ હોય તો આપણને કમેન્ટ કરો, જેથી કરીને આપણે આગળનું ક્વેરી સોલ્વ કરી શકાય. છે કઈ ક્વેરી? ચાલો, બધાને ક્લિયર થઈ ગયું? બધા આન્સર આપી દો. ક્લિયર? બોલો શ્રુતિ હળપતિ. કે કેવું હોય તો કમેન્ટ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 10. આવડો આ ક્વેશ્ચન? આ ક્વેશ્ચન રિપીટ કરીએ. ઓકે, 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 કઈ નહીં. ચાલો, આ ક્વેશ્ચન છે ને ફરીથી એક વખત જોઈ લો. ફરીથી એક વખત જોઈ લો. આખો ક્વેશ્ચન ફરીથી એક વખત જુઓ. શું કહેવા માંગે છે? ઈઝી છે, બહુ ઈઝી છે. ફરીથી એક વખત જુઓ છતાંય દે. આપણે એક ઇક્વેશન ભણ્યા છીએ, બરાબર છે? આને યાદ રાખવાનું. શું છે? વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3RT અપોન એમ. હે ને? વાયુ તો એનું જ છે ને, તો મોલર દળ બદલાવાનું નથી. આર અને 3 તો અચળ જ છે. તો આપણે આની ઉપરથી શું લખી શકાય? વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ, સોરી, ઇઝ ચલે છે રૂટ ટી. ઓકે, તો તમને તાપમાન છે એ ફેરફાર કર્યો છે, બરાબર છે? અહીંયા શું કીધું છે કે એની આરએમએસ ઝડપ છે કેટલી છે? 3 ગણી વધારે છે. હે ને? એક વાયુનું તાપમાન કેટલું છે? 5°C છે. 5°C છે એનું એ સમય પણ એની કંઈક વાયુના અણુઓની આરએમએસ ઝડપ કંઈક હશે, બરાબર? હવે તમને એવું પૂછ્યું છે કેટલા તાપમાન સુધી ગરમ કરવામાં આવે તો તેની આરએમએસ ઝડપ 3 ગણી વધી જશે. હે? 3 ગણી વધી જશે એવું પૂછ્યું છે. વધારો થાય છે એવું પૂછ્યું છે. હે? તો આની ઉપરથી હું ઇક્વેશન શું બનાવી શકું? તો વી આરએમએસ ઓફ 2 છેદમાં વી આરએમએસ ઓફ 1 એટલે કે T2 તાપમાને આ ઝડપનું આરએમએસ મૂલ્ય અને T1 તાપમાને ઝડપનું આરએમએસ મૂલ્ય. તો અહીંયા શું થશે? વર્ગમૂળમાં શું થશે? T2 ના છેદમાં T1. ઓકે, તો આ પ્રમાણે આપણે આગળ વધીએ તો કેટલી છે? વી આરએમએસ માં 3 ગણો વધારો થાય છે. 3 ગણો વધારો થાય છે તો વી આરએમએસ ઓફ 2 થઈ જશે. એ કેટલું થઈ જશે? તો 4 ટાઈમ વી આરએમએસ ઓફ 1 થશે. હે? 3 ગણો વધારો થાય છે પૂછ્યું. તો વીઆરએમએસ તો હશે પણ 3 ગણો વધારો થઈ ગયો. હે? તો વીઆરએમએસ પ્લસ 3 ટાઈમ ઓફ વીઆરએમએસ વધારો થયો ને, તો ધન થશે, ઉમેરાશે. તો કેટલું થશે? 4 ટાઈમ્સ ઓફ વીઆરએમએસ ઓફ 1. હે? તો 4 વખત વીઆરએમએસ ઓફ 1. હે? V2 ની જગ્યાએ હું આ લખી શકું 4 ટાઈમ્સ. તો વીઆરએમએસ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં T2 તો શોધવાનું છે
અને T1 કેટલું છે -50 તો -50 એટલે શું થયા છે -50 એટલે 273 -50 તો કેટલું થયા છે 223 આવું થશે ને કેલ્વિનમાં ફેરવવું પડશે યાદ રાખજો કેલ્વિનમાં ફેરવા વગર ડાયરેક્ટ અંશ સેલ્સિયસ અહીંયા મૂકતા નહીં નહીતર આખો લોચા થઈ જશે ક્લિયર બે બાજુ વર્ગમૂળ લઈ લે VRMS ઓફ 1 તો ઉડી જશે તો બે બાજુ વર્ગ લઈ લે તો શું થયા છે અહીંયા 16 ઇઝ ઇક્વલ ટુ T2 ના છેદમાં 223 તો T2 ઇઝ ઇક્વલ ટુ 16 ગુણ્યા 223 તો T2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 3500 ને કેટલું થતું હતું 3500 ને 3568 ચાલો કરી દે 3568 કેલ્વિનમાં આવ્યું ને હવે આને કેલ્વિનમાં આપણને એવો તો જવાબ આપ્યો નથી તો આપણે શું કરી દઈએ આને અંશ સેલ્સિયસમાં ફેરવી દઈએ તો આમાંથી -273 કરવાના -273 કેટલું થયા છે 3295 अंश सेल्सियस ओके 3295 अंश सेल्सियस क्लियर 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 बधाने ओके चलो हवे कई डाउट हो तो पूछी सको छो ચાલો આ બધા જ 2017 થી 2024 ના જેટલા પણ પીવાયક્યુ લીધા બધાને બધા ક્લિયર થઈ ગયા કોઈને કઈ ડાઉટ નથી ને ફટાફટ આન્સર આપી દો બધાને બધું ક્લિયર હવે हाँ हाँ अल्पिता कंटेंट सेंड કરી દેશું બરાબર છે સર ને કહી દઈશું આજે કરી દેશું ચાલો આવતીકાલે આપણે છે ને ચેપ્ટર નંબર 11 ના પીવાયક્યુ લઈ લેશું આપણી ચેપ્ટર ના બાકી છે ને ચાલો તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ કે સુખ દુઃખ ની વાતો કરીએ તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ મળીએ આવતીકાલે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ હેવ અ ગ્રેટ 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 બાકીનો ગ્રેટ ડે